હા ના આજે કંઈ સવાલ નહીં એવું છે તમને ફોન કરી દઈશું હા ગુડ મોર્નિંગ આજે સતત 3 દિવસ અમે ભુજમાં જ છે અમે લોકો અને આજે હજુ ભુજમાં આયના મેલને કંઈક ભુજોડી બજાર કરીને એવું છે કરું ત્યાં જવાના છે અને અહીંયાથી હજુ તો આજે ભાઈ સીધા લાસ્ટમાં અહીંથી ઘરે જ જવા નીકળી જઈશું કેમ કે હવે તો ઓલમોસ્ટ કંઈ બાકી છે ને ખાલી ભુજનું બાકી હતું ત્યાં આજે ભુજમાં ફરી લઈશું અને ભુજથી સીધા મોરબી ચોટીલાથી સીધો આપણો ઘર તરફ રસ્તો અને આયના મહેલ 1-2 મહેલ છે અહીં આગળ અને બીજું કંઈક ભુજોડી બજાર છે કંઈક ભુજનું ફેમસ બજાર છે કંઈક તે જોવાનું બાકી છે આ છે ભુજનો આયના મહેલ ફૂલ ટ્રાફિક છે અહીંયા અત્યારે અહીંયાથી એન્ટ્રી છે આ છે બેક સાઈડ છે આયના મહેલ અને જો આપણે આગળથી જવાનું છે એન્ટ્રી આગળથી ટિકિટ લેવા ગયા છે અરે મારી ગાડી આ છે પ્રાગ મહેલ અને આ છે આયના મહેલ આ સાઈડ આ થોડું નાનું બજાર છે જો મોબાઈલ અને કેમેરા માટે સ્પેશિયલ અલગ ટિકિટ લેવી પડે જો બતાવો તો કેવું સ્ટીકર મારે છે આવું એક સ્ટીકર મારવું પડે સ્પેશિયલ ત્યાર પછી આયના મહેલ પ્રાગમાં મોબાઈલ ને કેમેરા અલાઉડ થાય આયના મહેલ છે અહીંયાથી આયના મહેલમાં એન્ટ્રી છે પણ આ રૂલ્સ એવા છે કે ખાલી ફોટો જ પડાય એમ ફોટા માટે કે મોબાઈલની પરમિશન છે વિડીયો શૂટ થતું નથી મતલબ તો ખાલી ફોટા પાડ્યા છે શેર કરીશું અને બીજા મહેલમાં પણ સેમ સિચ્યુએશન છે બધે સેમ રૂલ્સ છે પ્રાગ મહેલમાં પણ આ પ્રાગ મહેલ છે અહીંયા આઈ થિંક લગાનનું શૂટિંગ થયું હતું 2002 કે 1માં કલાધામ ભુજોડી ભુજોડીમાં શું છે કચ્છી પહેરવેશ ને બધું મળે છે ને કોસ્મેટિક ને બધું કોસ્મેટિક અને કચ્છી પહેરવેશ એ ઓક્સોડાઇઝિંગ એના માટે ભુજોડી ફેમસ છે અહીંયા સરસ વસ્તુ પણ ગાડા બહુ બધું છે તમારે મને સરસ વસ્તુ છે આ કે આગળ મેં હાથથી બનાવે એનો છે અગે મશીનમાં બનાવે તો વસ્તુ તમને 1.5 માં જડી જાય બે વાર જો એટલે કલર બધો પૂરો થઈ જાય એવું થાય આનું હા એનો તમને 15 વર્ષ સુધી કાઈ ના બરાબર આજે આખી રાત પાણીમાં નાખી દો થોડો પણ કલર જાય તમને 1100 પાછા ઓહો ડબલ એવું હા ડબલ અમે પોતે બને એટલે અમારી ગેરંટી હોય ભાઈ કોઈને કપડામાં ગેરંટી હોય તો આવી તો બને હા બધું આવી છે કચ્છી બાંધણી છે મારી જો બાકી તમે સસ્તી લો એને તમે કહેજો કે ભાઈ કલરની ગેરંટી હોય કે ભાઈ કપડા માણસની ગેરંટી નથી કલરની ક્યાંથી જાય તમે આપો છો ને હા અમે આપીએ ને ભુજથી અમે નીકળી ગયા છે અને અત્યારે કયું કાંઈ આપણે બચાવી ગઈ બચાવ નજીક હોટલ ભગવતીમાં અમે બપોરના લંચ માટે રોકાયા છે હવે આજે સીધું કેટલા વાગે 3 થયા છે એટલે 10-11 વાગ્યા સુધીમાં અમારા ઘરે પહોંચી જઈશું તો બીજી ટીમ અમારી આ સાઈડ છે પાછળ છે બીજું અમારા આવ્યા છે અત્યારે વાગ્યા છે 8 અને અમે પહોંચી ગયા છે ચોટીલા ઘરે જવા માટે આ રહ્યું ચોટીલા મંદિર જો રાતનો નજારો અહીંયાથી અને અમે ઊભા છીએ એક બ્રેક લેવા માટે આ જગ્યા પર ખેતાપર ટી સ્ટોલ પર
ઊંઘે અંદર ઊંઘે છે નીચે કઈ છે આપણે બીજા લોકો કઈ બેઠા બીજી ગાડી થાકી ગયા થાકી ગયા પચાસ ઘેર 50 નહીં વધે હે હા કારણ કે રસ્તો આપણો હવે આવી ગયો ત્યાં સુધી મેચ ખાતી પછી આ આઈસ્ક્રીમ બધા ખવડાવો નહીં તો અમે ના પાડી પછી ત્રીજા દિવસે 12 સાડા 12 થયા ભાઈ કાલે ફરી 1:30 વાગ્યો હતો હા તો લે ગેસ પુરાઈને જાય ને કેટલા ગયા બાર કર્યું અત્યારે વાગ્યા છે રાતના 2 અને અમે લોકો પહોંચી ગયા છે ફાઇનલી અમારા ઘરે બકા ત્યાંથી નીકળ્યા હતા 2 વાગે અને અત્યારે પહોંચ્યા 2 વાગે ટોટલ 12 કલાક છે કચ્છથી આવતા મને તો અહીંયા આપણો આ અમારી ટ્રીપ 4-5 દિવસની પૂરી થાય છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ત્યાં સુધી નવા બ્લોગ આવતા સુધી બાય બાય ટાટા જય જલારામ જય જલારામ જય માતાજી જય માતાજી